ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम्। शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिन व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासा सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાયના 19 શ્લોક સુધી આપણે વિચાર કરી ચૂક્યા. 19મા શ્લોકમાં આ અધ્યાયની અંદર આત્માનું જેવું સ્વરૂપ બતાવ્યું ભગવાન શ્રી કૃષ્ણએ, એવા આત્માના સ્વરૂપને જે વ્યક્તિ અધિકારી પોતાનાથી અભિન્ન રૂપથી જે જાણે છે તો એને શું ફળ મળે છે એ ફળનો ઉલ્લેખ 19મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો. અને શ્લોકમાં ભગવાને
કહ્યું કે જે અસમૂઢ, સમોહથી વર્જિત થઈને, સમોહથી અભિપ્રાય છે દેહની અંદર આત્મબુદ્ધિ અને અન્ય દેહના સવા સંબંધી ગેહ વગેરેની અંદર આત્મીયત્વ બુદ્ધિથી જે રહિત થઈને યહ મામ એવં પુરુષોત્તમમ, પૂર્વમાં કહેલા વિશેષણથી યુક્ત, પૂર્વમાં કહેલા પ્રકારથી, ક્ષર અક્ષર અતિતત્વ રૂપ પ્રકારથી જે પુરુષોત્તમ એટલે કે આત્માને અયમ અહમ અસ્મિ ઇતિ પ્રકારથી જે જાણે છે, તો ભગવાન કહે છે કે સર્વવિદ, એ સર્વજ્ઞ છે અને સર્વભૂતોની અંદર રહેલા જે મારા સ્વરૂપને એ ભજે છે, સર્વ ભાવથી એ મને જ ભજે છે, સર્વાત્મચિત્તતયા એ મને ભજે છે, અર્થાત કે એ સર્વજ્ઞ થઈ જાય છે, મારા રૂપને પ્રાપ્ત કરે છે. આવું ભગવત તત્વ જ્ઞાનનું ફળ 19મા શ્લોકમાં ભગવાન બતાવી ચૂક્યા. તો આ અધ્યાયમાં ભગવાને સંક્ષેપથી અધિકારીનો પણ ઉલ્લેખ કર્યો, અસમૂઢ એવા પદથી અધિકારીનો ઉલ્લેખ કર્યો કે આ અધ્યાયમાં જે કહેલા આત્મતત્વ જ્ઞાનને જાણવા વાળો અધિકારી કેવો હોય, તો કહ્યું અસમૂઢ. અસમૂઢ એ અધિકારીનું લક્ષણ ભગવાને બતાવ્યું. અસમૂઢ એટલે સમોહથી વર્જિત થવું એ આવશ્યક છે. અસમૂઢ પદનો ભાષ્યકાર અર્થ કરે છે સમોહ વર્જિત સન, સમોહથી વર્જિત થઈને. તો ભાઈ સમોહ શું છે? સમોહેન રહિત સમોહ વર્જિત. દેહ અને ગેહની અંદર આત્મા અને આત્મીય બુદ્ધિથી રહિત જે છે એને સમોહ વર્જિત યા અસમૂઢ કહેવામાં આવે છે. અને આવો અધિકારી કોણ? કે જેને આ દ્રશ્યમાન સંસારની અંદર મિથ્યા બુદ્ધિ છે, વૈરાગ્ય છે. એટલે જ ભગવાને પ્રારંભમાં આ સંસારનું વૃક્ષ રૂપથી વર્ણન કર્યું કે સંસારની યથાર્થતાનો જ્યારે જેને બોધ થઈ જાય છે તો એ સમોહથી વર્જિત થઈ જાય છે. એટલે અધિકારીનું સ્વરૂપ બતાવ્યું સમોહ અસમૂઢ. જાનાતી એટલે જાણે છે. કોને જાણે છે? આવો અસમૂઢ વ્યક્તિ ને જાણવા માટે પરમાત્માનું સ્વરૂપ શું બતાવ્યું? પુરુષોત્તમમ. પુરુષોત્તમ સ્વરૂપને જે જાણે છે. કેવા સ્વરૂપને? પુરુષોત્તમ સ્વરૂપ.
પુરુષોત્તમ એટલે કે જે ત્રણ પુરુષનું જે વર્ણન ભગવાને કર્યું. કેટલા પુરુષનું? ત્રણ પુરુષનું વર્ણન કર્યું. ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ. એને જ પુરુષોત્તમ કહો. ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ. તો ભગવાન છે એ ઉત્તમ છે. કોનાથી? ક્ષર અને અક્ષરથી. એટલે કે ક્ષર અને અક્ષરથી જે ઉત્તમ છે, એટલે કે રહિત છે, એ પ્રકારથી પુરુષોત્તમને જે જાણે છે, સર્વાત્મત્વાદી વિશેષણોથી ઉપેત અને ક્ષર અને અક્ષરથી અતીત આવા રૂપથી જે જાણે છે પુરુષોત્તમને, આ પુરુષોત્તમ એ મારાથી અભિન્ન છે, એ જ હું છું, એવા રૂપથી જે સાક્ષાત જે પુરુષોત્તમ આત્મ પુરુષોત્તમને જે જાણે છે, તો સર્વવિદ સર્વાત્મ બ્રહ્મ જ્ઞાનના કારણે એ સર્વજ્ઞ થઈ જાય છે. અને સર્વજ્ઞ થઈ જાય છે એટલે જ સર્વભાવેન મામ ભજતી. ભગવાન કહે છે કે સર્વભાવથી, સર્વાત્મ ચિત્તથી એ સર્વભૂતોમાં રહેલા મારા સ્વરૂપને એ ભજે છે. આવી ઉત્તમ કોટી જે છે અધિકારીને પ્રાપ્ત થાય છે. હવે આપણે આજે આગળ 20મા શ્લોકમાં પ્રવેશ કરીશું. આ અધ્યાયનો અંતિમ શ્લોક છે. આ અધ્યાયના કુલ 20 શ્લોકો છે, એમાંથી 19 શ્લોકોનો આપણે શાંકર ભાષ્યના માધ્યમથી અર્થ સમજી ચૂક્યા. 20મા શ્લોકમાં ભગવાન શું બતાવી રહ્યા છે એ વાત ભગવાન ભાષ્યકાર ભાષ્ય અવતરણમાં આ 19મા શ્લોકના ભાષ્ય અવતરણમાં લખે છે. જો અવતરણનું આપણે પઠન કરીશું. 20મા શ્લોકનું જો અસ્મિન અધ્યાયે ભગવત તત્વજ્ઞાનમ મોક્ષફલમ ઉક્ત્વા અથ ઇદાનીમ તત સ્તૌતિ. આ છે અવતરણ શ્લોકનું. અવતરણ એટલે શ્લોકનો પરિચય. ભાષ્યકાર શ્લોકનું ભાષ્ય કરવા જતા શ્લોકનો પરિચય આ અવતરણમાં બતાવે છે. તો અવતરણ છે ને એ પૂર્વ શ્લોક અને આ ઉત્તર શ્લોક, આ બેવનો સંબંધ બતાવતો હોય છે. અવતરણમાં બે વાતો હોય છે. એક પૂર્વમાં શું કહેવાય ગયું અને હવે શું આગળ કહેશે, એની ગાંઠ એટલે એનું જોડાણ. શું કહેવાય ચૂક્યું, કહેવાય ગયું અને હવે શું કહેશે, એ બેવનું જોડાણ છે. જો અસ્મિન અધ્યાયે ભગવત તત્વજ્ઞાનમ મોક્ષ ફલમ ઉક્ત્વા, અહીંયા સુધી. એટલે કે ભગવાન આ પહેલા શું કહી ચૂક્યા, તો આખા અધ્યાયને અહીંયા ઉપસ્થિત કરે છે.
એટલે કે 19 શ્લોક સુધીમાં ભગવાન શું કહી ચૂક્યા એનો સંક્ષેપથી ઉલ્લેખ કરી દીધો કે અસ્મિન અધ્યાયે મોક્ષ ફલમ ભગવત તત્વજ્ઞાનમ ઉક્તમ. આખા અધ્યાયમાં એટલે કે પ્રથમ શ્લોકથી લઈને 19મા શ્લોક સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભગવત તત્વજ્ઞાનમ ઉક્તમ, ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ બતાવ્યું, તત્વજ્ઞાન બતાવ્યું. અને તત્વજ્ઞાન કેવું? મોક્ષ ફલક, મોક્ષરૂપ ફળને આપવા વાળો જે તત્વજ્ઞાન છે એ ભગવાન આ અધ્યાયની અંદર એટલે કે 19મા શ્લોક સુધીમાં બતાવી ચૂક્યા. તત્વજ્ઞાન, જો તત્વજ્ઞાન અધિકારીને થાય તો અધિકારી જીવતા મુક્ત થઈ જાય. જીવતા મુક્ત થઈ શકે એવું ભગવાનનું તત્વજ્ઞાન ભગવાન આ અધ્યાયમાં બતાવી ચૂક્યા. એટલે નક્કી થયું કે આખા અધ્યાયની અંદર તત્વજ્ઞાન બતાવ્યું છે. શું બતાવ્યું? તત્વનું જ્ઞાન, તત્વનું પારમાર્થિક સ્વરૂપ. તો ચાલો તો હવે આ અંતિમ 20મા શ્લોકમાં શું બતાવે છે? તત્વજ્ઞાન તો કહેવાય ગયું, તો હવે બીજું બાકી શું રહે? હવે બીજું કઈ તો બાકી રહે નહીં કહેવાનું. તો પછી 20મા શ્લોકમાં હવે શું કહી રહ્યા છે? તો કહે છે કે અથ ઇદાનીમ તત સ્તૌતિ. અથ મને હવે, ઇદાનીમ એટલે કે આ શ્લોકમાં, તત એટલે કે ભગવત તત્વજ્ઞાનમ, સ્તૌતિ એટલે એની સ્તુતિ કરે છે. અંતિમ એટલે આ 20મા શ્લોકમાં ભગવાન સ્તુતિ કરે છે. શું કરે છે? સ્તુતિ. કોની સ્તુતિ કરે છે? તત્ની, એટલે ભગવત તત્વજ્ઞાનની. ભગવાને આ આખા અધ્યાયમાં જે તત્વજ્ઞાન આત્માનું જે પારમાર્થિક સ્વરૂપ બતાવ્યું એ આત્માના પારમાર્થિક સ્વરૂપની એટલે કે તત્વજ્ઞાનની હવે આ શ્લોકમાં સ્તુતિ કરે છે. તો તમે કહો કે સ્તુતિ શા માટે કરે છે? સ્તુતિ કરવાથી શું લાભ થશે? લાભ તો બતાવી દીધો. તો સ્તુતિ જે છે એ અધિકારીને જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. શું કરે છે? તીવ્રતર જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. એટલે મુમુક્ષુ ભાવ ઉત્પન્ન કરે છે સ્તુતિ. જો સ્તુતિની અંદર એવું સામર્થ્ય હોય છે કે ખોટી વસ્તુની જો સ્તુતિ કરવામાં આવે ને તો વ્યક્તિ એ પદાર્થને લેવા માટે લાલાયિત થઈ જાય છે કે મારે એ વસ્તુ હવે લેવી જ છે, કારણ કે મેં એની બહુ સ્તુતિ સાંભળી છે, પ્રશંસા સાંભળી છે. તમે કોઈ એવી જગ્યાની પ્રશંસા સાંભળી હોય ને તોય તમે કહો કે મારે એ જગ્યાએ જવું છે, બધા બહુ વખાણ કરે છે, બધા બહુ સારું છે એવું કહે છે, એટલે હવે મારે પણ ત્યાં જવું છે. આ સ્તુતિની અંદર આ સામર્થ્ય હોય. વસ્તુસત સ્તુતિ હોય અને ત્યાં જાઓ તો લાભ મળે, પણ પહેલી દફા તો ખોટા પદાર્થની જો સ્તુતિ કરવામાં આવે ને તો મનુષ્ય ખોટા પદાર્થને એટલે કે પથ્થરને હીરો માનીને લેવા માટે આ મનુષ્ય તૈયાર થઈ જાય છે. એ સ્તુતિની અંદર એ સામર્થ્ય હોય છે. એટલે પ્રત્યેક મનુષ્યની પ્રવૃત્તિ આ આત્મજ્ઞાનમાં થાય
મનુષ્ય અધિકારી બને. મનુષ્યના મનમાં પ્રત્યેક સનાતન ધર્માવલંબી મનુષ્યના મનમાં આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહેલા આત્મતત્વના સ્વરૂપને જાણવાની અત્યધિક જિજ્ઞાસા થાય. સંસારનું પરીક્ષણ કરીને સંસાર પ્રત્યે વૈરાગ્યવાન થઈ અને એકમાત્ર તત્વ જિજ્ઞાસુ બને એ માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આ ભગવત તત્વ જ્ઞાનની સ્તુતિ કરે છે 20મા શ્લોકમાં. તો અવતરણથી આપણને એ ખ્યાલ આવ્યો, ભગવાન ભાષ્યકાર દ્વારા કૃત અવતરણથી આપણને એ ખ્યાલ આવ્યો કે આ સંપૂર્ણ અધ્યાયની અંદર સંક્ષેપથી ભગવાને કહ્યું કે મોક્ષનું ફળ દેવાવાળું ભગવાનનું તત્વ જ્ઞાન એ કહેવામાં આવ્યું. હવે આ શ્લોકની અંદર એ તત્વ જ્ઞાનની સ્તુતિ કરે છે. તો આપણે શ્લોકનો ઉચ્ચારણ કરીશું. ઇતિ ગુહ્યતમં શાસ્ત્ર મિદમુક્તમ મયા નઘ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. ઇતિ ગુહ્યતમં શાસ્ત્ર મિદમુક્તમ મયા નઘ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. મયા નઘ છે, ઘ અને ઘમાં ફેર હોય. શું હોય? ઘ. હું જયારે ઘ બોલું છું ત્યારે તો ઘ બોલાય ને, તો એ ઘ ન બોલાય. ઘ છે. શું છે? ઘ. મયા નઘ. ગુજરાતીમાં ધ અને ઘમાં ભેદ જ ખબર લોકોને હોતી. ભણાવવા વાળા માસ્તરોને ખબર નથી હોતી ધ બોલો કે ઘ બોલો. ઘ હોય તો ઘ બોલે ને ઘ હોય તો ધ બોલે. આ પહેલેથી ગુજરાતી શિક્ષણની આ જે છે એ ન્યૂનતા રહી છે, પહેલેથી રહી. ઘણા કથા કરવા વાળાને મેં સાંભળ્યા. શ્રીમદ ભાગવતની અંદર જરાસંધનું પાત્ર આવે છે. જરાસંધ તો શબ્દ છે જરાસંધ. શું છે? સંધ છે. પણ ગુજરાતમાં પ્રાયઃ કથા કરો જરાસંઘ બોલે છે. શું બોલે? જરાસંઘ. પાછો જરાસંઘ એ શબ્દનો અર્થ એમ કરે કે જરાનો સંઘ એટલે વૃદ્ધાવસ્થાનો સમુદાય. સંઘનો અર્થ આમ સમુદાય થાય, પણ જ્યાં જરા સંઘ શબ્દ હોય તો સમુદાય થાય. કે જરાનો સંઘ એટલે જરાનો સમુદાય. પાછો આવો ભાગવતના કથાકારો પાછો આવો અર્થ કરે. પાછો જરાનો સંઘ એટલે સમુદાય, પણ ત્યાં સંઘ શબ્દ છે જ નહીં, સંધ છે. શું છે? એટલે કે જરા નામની રાક્ષસીએ જેને સાંધ્યો. તમે બે વસ્ત્રને જોડો તો સાંઘો એવું બોલો છો કે સાંધો બોલો છો? બોલો છો શું બોલો? સાંધો. સાંધવું કે સાંઘો બોલો? શું? બે વસ્તુને ભેગી કરો તો એને શું કહો? હાંધો કર્યો. શું કહો? હાંધો કર્યો. તો ધ છે કે ઘ બોલે? તો સંધ એટલે જરા નામની રાક્ષસીએ જેના બે શરીરના બે હિસ્સાને જોડ્યા એટલે સાંધ્યા.
એટલે એનું નામ જરાસંધ પડ્યું. પણ પ્રાય કથાકાર જરાસંઘ જ બોલશે, ખબર જ નથી અધ્યયનના ભાવમાં. એટલે અનઘ મયા નઘ, અહીંયા અર્થ થાય છે મયા પછી અનઘ. અનઘ એ શબ્દ અર્જુનના માટે સંબોધન છે. અનઘ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે હે અનઘ. તો અનઘ શબ્દનો અર્થ છે અઘથી રહિત, જેમાં કોઈ અઘ ન હોય. જે વ્યક્તિની અંદર કોઈ અઘ ન હોય એવા વ્યક્તિને કહેવામાં આવે તું અનઘ છો. તો અઘ નો અર્થ છે પાપ દોષ. અઘ એટલે શું? પાપ દોષ. અને અનઘ એટલે પાપ અને દોષથી રહિત, અર્થાત નિર્દોષ. તો ભગવાન અર્જુનને અનઘ કહે છે કે એટલે હે અર્જુન તું અનઘ છો, એટલે કે દોષ પાપાદી દોષથી તું રહિત છો. એટલે આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના માટે બે સંબોધનનો પ્રયોગ કરે છે. શ્લોકના પૂર્વાર્ધમાં અનઘ અને ઉત્તરાર્ધમાં ભારત. એ શ્લોકના પૂર્વાર્ધના અંતમાં બે વિશેષણો આવી જાય. અનઘ એટલે કે પાપથી રહિત, અને ભારત એટલે કે ભાની અંદર રત. ભગવત તત્વ જ્ઞાનની અંદર જે રત, એટલે ભગવાને ભારત શબ્દનો પણ પ્રયોગ કર્યો. તો આ જે શ્લોકનું સજ્જનો આપણે ઉચ્ચારણ કર્યું, તો શ્લોકના અર્થની અંદર પ્રવેશ કરવા માટે શ્લોકના પદોનો સંધિ વિગ્રહ કરવો જરૂરી થઈ જાય છે. એટલે પદોનો સંધિ વિગ્રહ કરી અને શ્લોકસ્થ પદોને વાક્યમાં ગોઠવવાના છે. શ્લોક ક્રમને દૂર કરીને વાક્ય ક્રમમાં શ્લોકોના પદોને ગોઠવવા માટે સંધિ વિગ્રહ કરીશું. જો સૌથી પહેલા પદ છે ઇતિ. શું છે? પછી ગુહ્યતમમ એવો શબ્દ છે, પદ છે. પછી શાસ્ત્રમિદમ મુક્તમ આવો એક સમસ્ત પદ છે. એનો સંધિ વિગ્રહ કરીશું તો એમાં ત્રણ શબ્દ છૂટા પડશે. શાસ્ત્રમ, ઇદમ અને ઉક્તમ. આ ત્રણ પદ છૂટા પડશે. શાસ્ત્રમ, ઇદમ અને ઉક્તમ. પછી પદ આવ્યું મયાનઘ. એના બે શબ્દ છૂટા પડશે. એક મયા, મયા એટલે મારા દ્વારા, અનઘ એટલે નિષ્પાપ. પછી ઉત્તરાર્ધમાં જુઓ, પ્રથમ પદ છે એતદ બુદ્ધ્વા. એને છૂટો પાડી દો તો એતદ અને બુદ્ધ્વા. પછીનું પદ છે બુદ્ધિમાન સ્યાત કૃત કૃત્યશ્ચ. એમાં ચાર પદ છૂટા પડશે. એક તો બુદ્ધિમાન, પછી સ્યાત, પછી ત્રીજું પદ છૂટું પડશે કૃત કૃત્ય, અને ચોથું પદ છે ચ. બુદ્ધિમાન, સ્યાત, કૃત કૃત્ય, કૃત કૃત્ય અને ચ. અને અંતિમ પદ છે ભારત. હવે આપણે આ શ્લોકને વાક્ય ક્રમમાં બેસાડીશું. વાક્ય ક્રમમાં બેસાડવાથી વાક્યનો અર્થ જે છે એ સમજવામાં સરળ થઈ જાય છે સજ્જનો.
પણ વાક્યાર્થ જો શ્લોકમાં આવેલા પદને આગળ પાછળ કર્યા વગર જો સમજાઈ જતો હોય તો પછી પદોને આઘા પાછા કરવાની જરૂર રહેતી. શ્લોકથી જો અર્થ ન નીકળતો હોય તો જ શ્લોકસ્થ પદોને વાક્યક્રમમાં ગોઠવવા પડે. પણ જો શ્લોકમાં આવેલા પદ જો પ્રાયઃ વાક્યમાં હોય તો પછી એને આગળ પાછળ કરવાની જરૂર નથી. તો આ 20મા શ્લોકમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના 2 વાક્યો બનાવીએ અને એ વાક્યોમાં આવેલા પદોને કોઈ ઝાઝા આગળ પાછળ આઘા પાછા કરવાની જરૂર નથી. જે રીતે છે એ જ રીતે એને વાક્યના રૂપમાં માનીને અર્થ સમજી શકાય છે. એટલે આચાર્યો ટીકાકારોએ કોઈ આગળ પાછળ કર્યા વગર સીધો જ અર્થ કર્યો છે. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા. એક વાક્ય થયું. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા. અનઘને પહેલા બોલો કે હે અનઘ, એટલે હે નિષ્પાપ અર્જુન, ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા. આ એક વાક્ય થયું. પછી ઉત્તરાર્ધનું, એમાં સંબોધનને પહેલા બોલો હે ભારત, એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ. એ રીતે પણ વાક્ય બીજું બોલી શકાય. હવે આ જે વાક્યનો જે અર્થ છે, વાક્ય સુધી આપણે આજનો પાઠ કર્યો. હવે આ જે 2 વાક્ય બનાવ્યા એ 2 વાક્યનો સામાન્ય અર્થ આપણે ઉપરથી સમજી અને પછી ભાષ્યમાં પ્રવેશ કરીશું અને ભાષ્ય દ્વારા આ શ્લોકને વિશેષ રૂપથી આવતીકાલે સમજીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.